શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ બની. વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ બની. શહેરના તુલસીવાડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન. આજે આમ આદમી પાર્ટીએ સ્થાનિકો સાથે રહી કર્યો વિરોધ. છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન લોકો આજે માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. ભર ગરમીમાં પીવાના પાણીની સમસ્યા સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા. જો પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. તુલસીવાડી ખાતે આજે અશોકનગર અને આજુબાજુના તમામ નગરોની અંદર છેલ્લા 4 વર્ષથી પાણીની વારંવાર સમસ્યા છે. એ લોકોએ વારંવાર સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે અને સત્તાધીશોને પણ રજૂઆત કરી છે અને વહીવટી પાંખને પણ રજૂઆત કરી છે. આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે આજે અમારે ના છૂટકે માટલા ફોડવા પડ્યા છે. અને બીજી વાત જો કરવામાં આવે તો એક બાજુ માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે નલ સે જલ કી યોજના, લોકોના ઘર સુધી આપણે નળ અને પાણી પહોંચાડીશું. પણ મારે કહેવું છે કે અહીંયા આખા વડોદરા શહેરની અંદર તમે જુઓ તો લોકો પાણી માટે વલખા મારે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે એકમાત્ર આજવા સરોવર બનાવ્યું અને એ આજવા સરોવરથી તમામ પાણી વડોદરા શહેરના નગરજનોને પૂરું પડતું હતું. પ્રતાપનગર સરોવર બનાવ્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા, પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં ચૂર હોવાથી એને પણ એની જાળવણી નથી કરી શક્યા. આજે ત્યાં પાણીનું સ્ટોરેજ નથી, સંગ્રહ નથી થઈ શકતો અને વડોદરા શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી છે. મારે માન્ય મેયરશ્રી અને કમિશનર સાહેબને વિનંતી કરવી છે કે તાત્કાલિક અસરથી અહીંના રહીશોને પાણી આપે. જો પાણી નહીં આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. Subscribe now and press the bell icon. Never miss an update.